તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો ભાઈ આખો આપણો લુક ચેન્જ થઈ ગયો છે. જે મૂવી માટે આપણે લુક હતો એ હવે મૂવીનું જે હતું શૂટ એ બધા પતી ગયા છે. ફાઇનલી આપણે જે નોર્મલી લુકમાં હતા એ આવી ગયા છે. દાઢી વાઢી વધારીથી કપાઈ નાખી છે, વાળ આખા સેટ કરાવી નાખ્યા છે. તો હવે આપણો લુક આવડો છે. અને અમારા હસ્તીબેનની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. તો હસ્તીબેન સવારથી સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે, કારણ કે હસ્તીનો ટાઈમ થઈ ગયો છે હવે સવારનો. એ સવારે સ્કૂલે જાય અને બપોર પછી ઘેરે રહે. અને અમારા પર્વભાઈને તો બપોરની સ્કૂલ છે તો એ બપોરે જાય સ્કૂલે. અને હવે રીધિને ડબલ ટેન્શન, એક તો સવારમાં જવાનું હસ્તીને અને બપોર પછી પર્વભાઈને. વેલી ફ્રી થઈ જાવ એમ વાહ. તો ભાઈ સવારમાં કારણ કે વહેલું જાગવું પડે, હસ્તીને વહેલા જવાનું હોય એટલે વેલું જાગવું પડે ને વાંધો નહીં. તો બપોરે બે આરે હોય ને તો બે ને કારે રેડી કરવા પડે, બેના ટિફિન કારે ભરવા પડે. એક ખબરે જાય ને તો એકને તૈયાર કરવા રહે બપોરે મારે. અહીંયા ખબરમાં રેડી થઈને વહી જાય. ખબરમાં રેડી તો આપણે વધારે ગયું. તો સવારની સ્કૂલ છે ને વધારે ગમે. એ વાત સાચી. સવારની હોય ને તો થોડાક વહેલા આપણે જાગી શકીએ, વહેલા જાગી શકીએ અને વહેલા ફ્રી થઈ જાય. તો ભાઈ આજે હું રસોઈમાં શું બનાવવાનું છે? શાક રોટલા ખીચડી. શાક રોટલા અને ખીચડી, બરોબર છે. શાક રોટલા તો જો કે મારું ભાવતું છે, ઠીક છે. નગર મારી આટું તો શાક ભાખરી છોકરા આટો કરવા પડે. તો કાંઈ નહીં, હવે રીધિ તો હવે ઘરનું બધું કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છે એટલે વહેલી રસોઈ કરવા મૂકી દે, બરાબર છે. મેં કીધું કે બહુ બુક થઈ ગયું છે તો હવે નવા પ્રોજેક્ટની તૈયારી કરવી છે. કંઈક નવું લાવવાનું વિચારી રહ્યા છીએ. હવે હું નવું લાવીએ છીએ, થોડાક ટાઈમમાં તમને અંદાજો આવી જાય. શોર્ટ શોર્ટ બનાવી છે આપણે, શોર્ટ શોર્ટ ની આમાંથી અમે થોડાક અમે લોંગ વિડિયોમાં જવાના છે અને થોડુંક નવું અલગ કરવાનું વિચારવી છે, બરાબર છે. કારણ કે કોમેડી તો કરશું જ પણ અરે કંઈક નવું હોતે અમારા ઓડિયન્સને દેવું છે, જે અમારી ઓડિયન્સને ગમે. જે અમારું જેમ ફેમિલી છે એવી રીતે જ યુટ્યુબ ફેમિલી અમારું છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલી અમારું છે. અમારે અમારા ફેમિલીનું ધ્યાન રાખવું પડે કે ભાઈ અમારા ફેમિલીને હું જોઈ છીએ અને હું ગમશે. અમે હસાવી તો સહી જ છે, પણ સાથે સાથે કંઈક નવું ટ્રાય પણ કરવી, જેથી અમારું ફેમિલી અમને કઈ રીતે કરવાની. ઓકે ઓકે હું રસોઈ કરી જ નાખું. પરવાનો સ્કૂલનો ટાઈમ થઈ જાય. ટિફિન રેડી કરવાનું હોય પાછું. એટલે જ ને, ટિફિન રેડી કરવાનું હોય. તો અમારા બરોબરને રેડી કરી દઈ અને હસ્તીબેન તો બપોર આવી જાય. હવે ફિક્સ થઈ ગયું છે હસ્તીને સવારે મૂકવા જવાની, પછી બપોરે લેવા જાય ને ત્યારે પરવાના એરર મૂકતા આવવા. મમ્મી હમણાં કહેતા હતા કે જો આપણે કે સવારે એક જાય ને બપોર પછી એટલે બે ભેગા થાય જ નહીં 5 વાગ્યા સુધી, એટલે બાંધવાનું ઓછું. બેન ભાઈ રમવા ટાઈમ પહોંચે જ નહીં 5 વાગ્યા સુધી, એટલે બાંધવાનું ઓછું. તો મને ઈ બીક છે કે 5 વાગ્યા સુધી ભેગા નતા, એટલે 5 વાગ્યા કેટલા વાત છે ઈ જોવાનું છે. એટલે જ બાંધતા હતા, બહુ હેરાન કરતા હતા બેન. એટલે જ 5 વાગે બેન ભાઈ રમતા હોય ને તો બાંધવાનું એટલું જ ચાલુ હોય. અને ટીવી 5 વાગે જો હસ્તે સ્કૂલે વઈ જાય અત્યારે ભૂતો હોય તો જાગીને તરત સ્કૂલે જાય ને બેનો ટીવી જોવાનો ટાઈમ એક થઈ જાય. આ એમ કે મારે આ જોવું છે, હસ્તે એમ કે મારે આ જોવું છે, પછી ધડબડાટી આવે. એટલે તો હવે એવી રીતનું થવાનું છે, કારણ કે આખો દી બાજા ન હોય તો પછી સાંજે ભેગા થાય એટલે બહાટી બોલાવવાના છે. બાંધવાનું તો કઈ હેલા કરે, બરાબર છે. તો ભાઈ અમારા પર્વભાઈ ઘેરે આવી ગયા છે. જો તમે જો આવીને સીધું એને મમ્મીને ખોળામાં બોલો. આ તો નાનું બાબલું છે હાવ. હમણાં વેકેશન હતું ને હા એટલે જે પાસે ગયો છે ને હા એટલે એને હવે મમ્મી વગર ગમતું નથી ને બોલું. હે આ તો આવી સોતી ગયો. તો અને મારા હસ્તીબેન ત્યાં આવી ગયા છે. મારા હસ્તીબેન તો બપોરના આવી ગયા હતા. કા મારા હસ્તીબેનને તો હવે સવારે જવાનું, બપોરે આવી આવવાનું. બપોર પછી એક ધારી ટીવી જોવે. લેસન કરશો કે નથી કરતી? પછી એટલે ફટાફટ લેસન કરો. હેંડો પ્રભાભાઈ, એ પ્રભાભાઈ, ઓ વાવ, પરવાની બોટલ જો, એન્ટિક બોટલ જો પરવાની.
4 વ્હીલ વાળી પરવાને જ્યારે એમ થાય ને કે મારે રમવું છે તો હાંકવા મળવાની, જ્યારે એમ તરસ લાગે ને તો આમાંથી પાણી પી લેવાનું. કા પરવા? હવે અમારા પરવાભાઈને છે ને આ બર્થડે ગિફ્ટમાં મળેલી છે. કા પરવાનું બર્થડે ગિફ્ટ છે. તો કાંઈ નહીં, હવે પરવાભાઈ તમે ફ્રેશ થઈ જાઓ બરાબર. અને રીધી તું રેડી થા તો વિડીયો શૂટ કરી લઈએ. રેડી? અસ્તીબેન તમે તમારું લેસન સ્ટાર્ટ કરો તો પહેલા પૂરું થાય તો પાછા ટીવી જોવા મળશે, નકર પાછું એમણે. ઓકે બતાય શું લાવ્યો બતાય તો એમ બધું ફિનિશ કરી દે. હા રસોડું યાર લેતો ગયો તો. વાહ આ તો ખાલી છે. વાહ પૂરું ફિનિશ કરી દીધું. સ્ટ્રોંગ બની ગયો ને એટલે. તો કઈ નહીં, હાલો અમારે શૂટ છે, શૂટ પતાવી દઈએ. તો ભાઈ અમારા પરવાભાઈ ખરીદી કરીને આવ્યા છે, તમે જોવો. જોઈ લે એટલે આખી દુકાન લઈને આવ્યો કે હું? હે બોલો આખી દુકાન લઈને આવ્યો કે હું? જોઈ લે. તો ભાઈ અમારા ભાઈ ગયા હતા ખરીદી કરવા, તો જો હવે પપ્પા પાસેથી એને બધું લેવડાવ્યું. તો જયુ કાકા એટલો ખર્ચો કરાવ્યો? બોલો જો અમારા જયુ કાકા પાસે બધું લેવડાવ્યું. હા સ્ટ્રોબેરી શક્કરપારા છે, પછી આ શું છે બતાવી દો. હા ડોનટ છે. ડોનટ પછી 2 બિસ્કિટના પેકેટ લાવ્યો છે બરાબર. અને આવડા ચોકલેટ વાટકી એટલે ચોકો જ લાવ્યો છે. આ દૂધમાં નાખવાનું. આ ડોનટ જો નહીં તમે ખાઓ, ખાઈ જાઓ. તો ભાઈ અમારા ભાઈ છે ને જાય ને એટલે આવા નવા ખર્ચા કરાવ્યા કરે. દાંત કાઢે પાછો. હું એલા ખર્ચા કરીને શું મળે તને? પૈસા પોલીસ વાળો બધું ખર્ચા કરીને પૈસા મળે. એના તો ક્યાં દેવાના છે, ગામને દેવાના હોય. આવું મજા આવે. કઈ નહીં ભાઈ અમારા ભાઈ અમારે શૂટ શરૂ કરવાનું હતું, અમારા ભાઈ આ પોગી ગયા. હવે ભાઈને પાછા અમારે દાદા પાસે મોકલવા પડશે. બરાબર શૂટની બધી તૈયારી હાલતી હતી બરાબર. અમારા રસ્તે બેન તો કાંઈ બુક કરે નહીં, બેઠા હોય સાના મને. અમારા ભાઈ હેરાન ગીરા કરે એટલે એને અમારે કાંઈ નહીં. હવે એને નાસ્તા પાણી કરી લઈ પછી શૂટ શરૂ કર્યું અમે. તો ભાઈ અત્યારે હવે બન્યો છે અમારી ઘરે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ. તો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખ્યો છે અમારા કાકાની ઘરે, કારણ કે ઉનાળો છે, ગરમી બહુ પડે છે. તો બધાની ઈચ્છા થઈ છે કે ભાઈ કોઠી આઈસ્ક્રીમ બનાવીને ખાવું છે. હવે મારા કાકાની ઘરે પ્રોગ્રામ છે, તો અમે બધા જવાના છીએ હમણાં મારા કાકાની ઘરે. અત્યારે બધા જો રેડી થઈ થઈને બેઠા છે. પપ્પા ટીવી જોવે છે, મમ્મી રેડી થઈ ગયા છે બરાબર. અમે રેડી શું રેડી થાય છે, ફટાફટ રેડી થઈ અને પોગી કાકાની ઘરે કોઠી આઈસ્ક્રીમ ખાવા. હા તો ભાઈ હવે મમ્મી પપ્પાની પોગી ગયા છે કાકાની ઘરે, અને અમારે જવાનું છે આઈસ્ક્રીમ લઈને. કારણ કે રસ્તામાં જ છે, આઈસ્ક્રીમ બનાવવા દીધું નહીં. હવે ઊંડી રીતે આઈસ્ક્રીમ લેતો જાઉં. અને રીધી રેડી થાય છે બરાબર. નીકળવું ને હવે? ઓકે તો હાલો તો ભાઈ હવે અમે નીકળીએ અને ફટાફટ પોગી જાય આઈસ્ક્રીમ લેવા. અને ત્યાં બધા વાટે છે કે ભાઈ ક્યારે લઈને આવશે. તો જાય છે આઈસ્ક્રીમ લઈ લીધો છે, જો અહીંયા વિડ્યો છે બરાબર. અને અમારા જયભાઈ જો હાલવા મળ્યા. એ હાલીને પોગે ને અમે ગાડી લઈને પોગીએ એટલે ગાય આઈસ્ક્રીમ પોગે. હવે ફટાફટ પોગી જાય અહીંયા તો ભાઈ જો આવી ગયા છે અને આઈસ્ક્રીમ બનવાની તૈયારી થઈ ગઈ છે. તો તમે બધા કેમ આમ કરો છો? આવતા વાર ટાટા કહી દીધા. બોલો જો આ બેન ત્યાં. તો ભાઈ આવી ગયો છે. મમ્મી ખોલો જો આઈસ્ક્રીમ. માય ગોડ આઈસ્ક્રીમ બની ગયો છે. અમારા પરવાભાઈ હંધા કરતા પહેલા પોગી ગયા હતા. કા મારા પરવાભાઈ હંધા કરતા પહેલા પોગી ગયા હતા. બધાનો ભાગ પાડી ગયા. હાલો ફટાફટ. એ હોઈ ગયો હોય. તો જો મમ્મી બધાનો ભાગ પાડવા મીડ્યા છે.
એક ભચ્ચું ભરો એટલે આખું સાલ્યું આવી ગયું. હાલા ખામડા છોકરાઓ 200 રૂપિયા સાલ્યો, 200 રૂપિયા સાલ્યો. હશો કેમ હોઈ ગયો? એમ ન હાલે, જગાડે ને, જગાડો. હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લે. તો ભાઈ આપણું આઈસ્ક્રીમ આવી ગયું છે, તો આપણે ખાઈ લઈએ. હાલો, આ બધા જો નીચે ખાવા બેસી ગયા, હું બધા કરતા ઉપર બેઠો છું. તારે ખાવા માંડ, હું નહીં અમારા રસ્તે બેનના નાટક જ હોય. તમારા હર્ષાભાઈ જાગી ગયા છે આઈસ્ક્રીમ ખાવા હાટું થઈને. બરાબર, હાલો તો હવે આઈસ્ક્રીમ ખાઈ તો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને ઘડી બેઠા છીએ તો પછી નીકળવી જા અમારા રસો જો જા ફુવાના નાટક કેવા કરે છે. હોઈ ગયા છે તો હવે તારક મહેતા શરૂ છે. અમારા કાકા લાગી ગયા છે. હાલો મમ્મી ને પપ્પા ને બધા બેઠા છે. છોકરીઓ અહીંયા કામ કરે છે. હા બાઈ બધા અંદર વાત કરે જો. બોલો અને હાય 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 કરવું છે બોલો. હાલો ટાટા ટાટા આવજો ટાટા. હાલો તો હવે તો ભાઈ હવે આવી ગયા છે ઘેરે. હવે બધાને ઊંઘ આવે છે, ભૂવે છે બધા હોવા મળે. રસ્તે બેન અહીંયા હોઈ ગયા છે, મમ્મી પપ્પાને ફરવા એ રૂમમાં હોઈ ગયા છે. તો કાંઈ નહીં, આપણે હોઈ જઈએ. તો આ વ્લોગમાં કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.